અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે થયેલા કાર અકસ્માતમાં ગૌ તસ્કરીનો ગંભીર મામલો સામે આવ્યો છે। ધોળકા તરફથી આવી રહેલી કારમાં 4 ગાયો ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી। અકસ્માત બાદ જાગૃત નાગરિકે કારના ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો। તપાસમાં બહાર આવ્યું કે પકડાયેલા ડ્રાઈવરનું નામ મકબૂલ છે। તપાસ દરમિયાન ખુલાસો થયો કે મકબૂલ સાથે અન્ય 3 લોકો પણ ગૌ તસ્કરીમાં સંડોવાયેલા છે। આ ત્રણેય શંકાસ્પદ આરોપીઓ પાયલટ કારમાં સવાર હતા અને હાલ પોલીસની પકડથી દૂર છે। પાલડી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગૌ તસ્કરી સાથે સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપવાની કામગીરી તેજ કરવામાં આવી છે। પાલડી વિસ્તારમાં એક અકસ્માત થતા ગૌ તસ્કરી સામે આવી, શું સમગ્ર ઘટના છે, શું પોલીસને માહિતી મળી? ગઈકાલે રાત્રિના લગભગ 2:30 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી પાલડી પીસીઆરને એક મેસેજ આપવામાં આવેલ, જેમાં જણાવેલ કે વિધિબેન શાહ કોલર છે અને એમણે જણાવેલું કે પાલડી પાર્થ હોસ્પિટલ સામે બીઆરટીએસ પાસે એક રેનો કંપનીની લોઝી કારમાં ગાયો લઈ જાય છે। આ મેસેજ આધારે સ્થાનિક પોલીસ પીસીઆર વાન ત્યાં પહોંચેલી અને એમણે ત્યાં સ્થળ ઉપર હાજર એક આરોપી મકબૂલ મંસૂરી ત્યાં પકડાયેલો અને આ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કુલ 3 ગાય અને એક વાછરડું એકદમ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલા હતા અને ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય અને આ જે ગાડી હતી જે રેનો કંપનીની લોઝી કાર એને ત્યાં ચલાવતી વખતે બીઆરટીએસની રેલિંગ તોડેલી અને ત્યાં સીસીટીવી કેમેરાને પણ નુકસાન થયેલું હતું અને આ આરોપી સાથે બીજા 2 વોન્ટેડ આરોપી હતા, એક ઇમરાન સિપાઈ અને એઝાઝ ભટ્ટુ કસાઈ કરીને, એ ભાગી ગયેલા જાણવા મળેલું અને આ જે ગાયો ગૌવંશ ભરેલી હતી એ બારેજાથી નાસિર ડગરો ખ્રિસ્તી કબ્રસ્તાન દાણી લીમડાના છે એણે આ ભરાવેલાનું જાણવા મળેલું, જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા કલમ અલગ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની કલમો બીએનએસ કલમ 54 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ગાયો ક્યાં લઈ જવામાં આવતી? હવે આ જે ગાયો છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ લોકો એની કતલ કરવાના ઈરાદે લઈ જતા હતા। જે ભરાવનાર હતો એનું નામ હતું નાસિર ઉર્ફે ડગરો, જે દાણી લીમડા વિસ્તારનો રહેવાસી છે। આ જે ગાયો હતી એ આ નાસિરે બારેજાથી આ વાહનમાં ભરાવેલી હતી। પાયલોટિંગની વાત છે તો પાયલોટિંગમાં કોણ હતા? એ લોકો કેટલા સમયથી આ લોકો આ રીતે ગાયોની તસ્કરી કરે છે? એ બાબતે આગળ હજુ તપાસ ચાલુ છે અને સીસીટીવીને એ ચેક કરીને એમાં પણ જો કોઈ પાયલોટિંગ કરતું જાણવા મળશે તો એમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ મકબૂલ છે જે પકડાયો છે એનો ગુનાહિત ઇતિહાસ ખરો કે આજે અન્ય ફરાર છે એમાં કોઈ ગુનાહિત ઇતિહાસ? એ બાબતે હાલ તપાસ ચાલુ છે અને એમાં એમની પૂછપરછ કરીને અને ઈ ગુજકોપમાં ચેક કરીને એમના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ એ તપાસ કરવામાં આવશે। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।